हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। કરમસદ પાલિકાની આઈડી પાસવર્ડનો ઉપયોગ કરી ગેરકાયદેસર 90 જેટલી મિલકતની આકારણીના આરોપીની આગોતરા જામીન ફગાવતી કોર્ટ। સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ પાલિકાની આઈડી પાસવર્ડનો ગેરકાયદેસર ઉપયોગ કરી 90 ઉપરાંત મિલકતની આકારણીનો ખેલ કરી પાલિકાને તગડું આર્થિક નુકસાન કરવામાં આવતા પાલિકા પૂર્વ મહિલા પ્રમુખપતિ સહિત 4 વિરુદ્ધ આઈપીસીની કલમ 465, 467, 120B હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસ ધરપકડથી બચવા માટે આરોપી ધ્રુવ પટેલ દ્વારા આણંદ કોર્ટમાં આગોતરા જામીનની દાદ માંગતા કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદ પાલિકામાં હાલમાં વહીવટદારનું શાસન હોવા છતાં પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પતિ ધ્રુવલ પટેલ સહિત અન્ય 4 જણાએ ભેગા મળી પાલિકાની આઈડી પાસવર્ડનો ગત ફેબ્રુઆરીમાં ઉપયોગ કરી 90 જેટલી મિલકતની આકારણીનો ખેલ રચી પાલિકાને મસમોટું આર્થિક નુકસાન કરવા ઉપરાંત ગેરકાયદેસર આઈડી પાસવર્ડનો ઉપયોગ કરવા મુદ્દે વિદ્યાનગર પોલીસ મથકે ધ્રુવલ પટેલ સહિત 4 વિરુદ્ધ આઈપીસીની કલમ 465, 467, 420B હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસ ધરપકડથી બચવા આરોપી ધ્રુવલ પટેલે આણંદ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા દાદ માંગતા નામદાર કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દીધાનું જાણવા મળ્યું છે। જોકે આરોપીઓને ઓથ હોય તંત્ર દ્વારા પણ સતર્કતાથી તપાસ હાથ ધરવામાં આવી રહ્યાની ચર્ચા સ્થાનિકમાં ઉઠવા પામી છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।